એ આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક દેશી જુગાડ બનાવવાનો છે કે આપણે નાના મોટું કાંઈ લસણ કે એવું વાવ્યું હોય ડુંગળી કે એની અંદર ખરપી મારવાનું કામ। તો આમ તો એ બધું રેડીમેડ એવું મળે જ છે, પણ આ તો આપણે જૂનો કંઈ ભંગાર પડ્યો હોય એમાંથી જ આપણે પાછું બનાવવાનું છે। તો આગળ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો જાય, તો તમે પૂરો મારો વિડીયો જોજો। તો આપણે શરૂઆત કરવાની છે। તો આપણે જે આ ટાયર આપણે એક નીકાળી લીધું છે। બે ટાયર છે, પણ એક ટાયર આપણું તૂટી ગયું છે, એટલે હવે આમાં મોટા ટાયર નાખવાના છે, એટલે આપણે આમાં ઉપયોગ કરવાનો છે। તો એના માટે આપણે ઓલી જે રેકડી હતી આપણે તમે આગલા વિડીયોમાં જોતા હોય, આપણે ફુવારા ફેરવવાનું બધું હતું, એમાંથી એક ટાયર કાઢી લીધું। પછી એક આપણી પાસે પાઇપ પડ્યો છે, એનો ઉપયોગ કરવાનો છે। પછી આ રાપનું બટકું છે, એમાંથી આપણે બનાવવાનું છે। તો એના માટે પહેલાં આપણે આમાંથી કટિંગ કરી નાખીએ। રાપને આપણે શીગરામાં લગાવી દીધી અને આપણે આ રીતનો ફરમો કર્યો છે કે આ રીતનો આપણે આમાંથી ક્રોસ બે કટકા કાપવાના છે। એને પહેલાં આપણે આમ લગાવી એટલે આપણી માપ સાઈઝમાં કાંઈ ફેરફાર પડે નહીં। તો આ રીતનું આપણે પહેલાં નિશાન કરી અને પછી આપણે ગ્રાઇન્ડર હાંકી નાખીએ। તો મિત્રો આ રીતનું એમાંથી આપણે કટિંગ કરી લીધા બે, એક આ અને એક આ। હવે એને આપણે આગળ જોઈએ કે આમાં આપણે કઈ રીતના કરીએ, અને આને આપણે આ રીતના વેલ્ડિંગથી ચોંટાડી દેવાના છે। પેટી કરી દીધી ચાલુ, અને આ રીતનું આપણે રાખી દીધું છે। હવે એને આપણે વેલ્ડિંગ મારી દઈએ। આ રીતની વેલ્ડિંગની લાઈન મારી દીધી એટલે આપણું આ થઈ ગયું છે એક રોકેટ ટાઈપનું બલૂન તૈયાર। પછી આપણે એમાં આ રીતનો એક અને પાઇપ લગાવી દેવાનો છે। આ રીતનો આપણે પાઇપ ચોંટાડી દીધો અને એક પાઇપ આપણે આમાં લગાવી દીધો। હવે આ કઈ રીતના કામ કરશે આપણે જરીક જોઈએ। ચાલુ તો ગેસ હજી થોડું થઈ ગયું આપણું તૈયાર। હવે આમાં આપણે એક હોલ કરી અને પછી અહીંયા એક નટ બોલ મારવાનું છે, એટલે આપણે આ નીચું આ રીતનું આપણે નીચે લેવું હોય તો લઈ શકીએ ને ટૂંકું કરવું હોય તો કરી શકીએ એ રીતનું। ને આ રીતનું ખેતરમાં હાલશે એવું અત્યારે આપણને લાગે છે, પણ ખેતરમાં જાય પછી આપણને ખબર પડે કેવું આપણને ભારે લાગે ફોરું લાગે। હવે અહીંથી આપણે જે એવડા પાઇપ પડ્યો છે એનું અહીંથી આપણે હેન્ડલ લગાવીને આગળ કામ કરીએ। હેન્ડલ માટે આપણે પાઇપનું કટિંગ કરી લીધું છે, અંદાજે 3.5-4 ફૂટ જેવું રાખ્યું છે। અને આ આપણે એનું પછી આપણે પકડીને સપોર્ટ મારવો એના માટે આપણે આ મેગ્નેટ લગાવી અને ફર્સ્ટ ક્લાસ કાટખૂણે થઈ જાય એ રીતનું વેલ્ડિંગ પહેલાં મારી દઈએ આમાં જ। તો આ રીતનું આપણે પહેલાં થોડુંક માપ સાઈઝ કરી લઈએ। આપણી માપપટ્ટી પડી છે, પણ ક્યાંક ઓલા ઘરમાં ગોદામમાં પડી છે, એને લેવા જવાની આડે છે। પહેલાં આપણે આજે એક ફૂટપટ્ટી અહીંયા માપી લઈએ। એક્ઝેક્ટ આપણું આ મધ્યમમાં આવી ગયું છે, આને આપણે વેલ્ડિંગ મારી દઈએ એટલે આ કાટખૂણે રહીએ। આ મેગ્નેટનું કામ એ છે, આપણે પકડવું ન પડે અને વ્યવસ્થિત કાટખૂણો રહી જાય એમાં। તો મિત્રો આ રીતનું આપણે હેન્ડલ અહીં લગાવી દઈએ આપણે।
મિત્રો આપણે લગાવી દીધું વેલ્ડિંગ અહીંયા. હજી આપણું આ ફોલ્ડિંગ છે, પણ અત્યારે આગળ ખેતરમાં ટ્રાય કરવા પૂરતું હાલશે. પછી આપણે અહીંયા એક હોલ પાડવાનો છે ડ્રીલે. એ થોડુંક આપણે પહેલાં ચોંટાડી દીધું એટલે થોડીક તકલીફ થાય, પણ શીઘ્ર પકડાય ગમે સાઈડમાં હોલ પાડીને નટ બોલ મારી દઈએ એમાં, એટલે એટલું આ હેઠા ઓછું થઈ શકશે એવું આપણે ફોલ્ડિંગ બનાવ્યું. હવે જોઈએ આગળ થોડુંક મીડિયમ કાચું વેલ્ડિંગ માર્યું છે, પછી આપણે જઈએ ખેતરમાં એક ટ્રાય મારી લઈ, પછી આનું થોડુંક આ પાના બનાવી વ્યવસ્થિત ગ્રાઇન્ડર મારીને ફૂલ ધારવાળું કરીએ. હવે આપણે કેવું અનુકૂળ આવે પહેલાં જોઈ લઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણું આ દેશી જુગાડ લઈને ચણાની અંદર ડેમોન્સ્ટ્રેશન કરવા માટે. તો ચાલો આપણે જોઈએ કે આપણે સક્સેસ થયા, કેવું હાલે કેવું નહીં. હજી થોડુંક આમાં કામ બાકી છે. આપણે હજી તમને કહી દઉં કે કદાચ આપણે હાંકતા હોઈએ તો હેઠાવશું નીકળી જાય તો કોઈ કંઈ કહેતા નહીં, બરાબર? કોમેન્ટ કરતા નહીં. હજી આમાં આપણે અહીં એક પંચ હોલ કરી અને આપણે નટ બોલ મારવાનો છે, એટલે આપણે આ એડજસ્ટમેન્ટ જેટલું આપણે નીચે ઊંચું રાખવું હોય એટલું પછી નટ બોલ ટાઈટ કરી દેવાનું. એના માટે હજી આપણે કંઈ રાખ્યું નથી, કેમ કે આજે આપણે ડ્રીલ હજી ઘેરે પડી છે, નકર તો અત્યારે થઈ જ જાત. એટલે આપણે ખાલી અત્યારે ડેમો લઈ લઈ જરા. હાલે તો એકલા છો. ખરપી મારી હોય ને એવું થઈ જાય મસ્ત. જો કઈ ભાઈરે નથી લાગતું, મસ્ત મજા આવે આવે. એ થોડુંક આ પ્રોબ્લેમ થાય છે આપણે ઓલું એમાં નીચે નીકળી જાય ને એટલે. પણ ધ્યાન રાખવું પડે ને, આડાહરું થાય તો પછી લહણ વયું જાય. પડી જ જાય ને તો ગમે બળદ આખો કે માણસે આખો કે ટ્રેક્ટરે આખો. અહીંયા ઢેફા છે તે ઓલું થાય છે. જો એક લહણ નીકળી ગયું. જો આયરની બારોબાર હોય ને એની કંઈ વેલ્યુ ન હોય, લાઈનમાં હોય ને એની વેલ્યુ હોય. હા એ બોલું હું કહેતા હતા તમે, એ કઈ જ દો આમાં. તો હવે આપણે પછી નેક્સ્ટ ટાઈમ એ આપણો ટોપિક છે મસ્ત, ક્યાંક આપણે આમાં નેચ થાય છે ને અરોડો ઉઈ ગયો છે ને ત્યારે હું તમને કહીશ. અત્યારે આપણે એક તો કમ્પ્લીટ કરી નાખ્યું છે, બીજે જાય આ એટલામાં શું છે આ થોડું ખુંડાવી દીધું. તો મિત્રો સક્સેસ થઈ ગયા છે, પણ હજી આપણે ઓલું નટબોલ નથી લઈ ગયા ને એટલે આપણે આમાં થોડુંક કામ ફગી ગયું હોય તો આપણે લેવામાં પાછું કહે નહીં. આમાં ઉપાડીએ એટલે ઓલું જો ત્યાં જ રહી જાય છે, એટલે આપણે આમાં અધર ઉપાડીને મૂકવું હોય તો એ નથી થતું. એટલે આપણું કામ હાયલું મસ્ત આવું આપણે દાંતડીએ ન થાય એવું થઈ જાય આમાં, કે એમાં થાકઈ નથી લાગતો કે આમાં વાર ન લાગે. એ રીતનું આપણું કામકાજ થઈ ગયું. આજે સક્સેસ થયા આપણે આમાં. એટલે આવા નાના મોટા આપણે દેશી જુગાડ કર્યા કરતા હોય. એટલે આ આમ કંઈ નવીનતાવાળું નથી, આવું તો બજારમાં રેડીમેડ મળે. પણ આ તો આપણે બધું વેસ્ટમાંથી બેસ્ટ કર્યું. હજી આમાં મને લાગે થોડુંક થ્રુ નથી થયું, એટલે હજી થોડુંક ન મજા આવતી હોય. કેમ કે આ બધું જૂનામાંથી બનાવવું ને નવી વસ્તુમાંથી બનાવવું હેલું, જૂનામાંથી પાછું બનાવવું એના કરતાં. ને આ લસણ તો આપણે ટ્રેક્ટરે દાંતીના સા મારી અને આમ સીધું આપણે વાવેતર કર્યું એટલે હાંકવાની મજા આવે. પણ કદાચ કોઈએ જો આમ હાથે વાવ્યું હોય અને એટલી જગ્યા રાખી હોય ને તોય મજા આવે. આમ અહીં એક ઠેકાણે ઊભીને આમ હાંકી અને પાછું લઈને પાછું તો એ રીતની ખરપી લાગી જાય. કદાચ હાથે વાવેતર આડી આમ ક્યારામાં લીટી કરી હોય ને લાઈનું તોય. આ તો આપણે આ રીતનું ઊભું જ વાવ્યું છે, આમાં શું છે આપણે હાલવાની મજા આવે. હાલે મસ્ત, એમાં કંઈ ઘટતું નથી. થોડી તકલીફ બી છે કે ઓલું નીચું ઉતરી જાય છે. આપણે અહીંથી આમ અધર કરીએ એટલે અધર નથી થઈ શકતું. તો ચાલો મિત્રો, આજનો આઈડિયામાં આપણો આ દેશી જુગાડ હતો. તો મારા આઈડિયા તમે જોતા રહેજો. એવું કંઈક નવીનતાવાળું આપણી પાસે હશે, કંઈક ખેતીનું કામકાજ કંઈ નહીં હોય ને ત્યારનો વિડીયો કંઈક આપણો આમ અલગ જ હશે, મજા આવે એવો. તમને કંઈક શીખવા મળે
બાકી આપણે આ થોડુંક વેલ્ડિંગનું કામ જેવું તેવું આપણને આવડે એટલે એવું કરી નાખીએ. તો મારા વિડીયો તમે જોતા રહેજો નવીનતાવાળા. ચાલો મિત્રો, પાછા કાલે કંઈક નવા ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરીએ. મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.